આહાહા. આ ડોહીએ ક્યાં મને ભેંસ દોવાનું શીંધું, એક તો પૂરી આવડતી નથી અને હવે નહીં દઉં તો ડેરો ને દોવે તો આવડતી નથી એમ મગજ મારે. એ ઓ બટા ભેંસ દોવા બેઠા કે નહીં? એ હા મમ્મીજી, બેહું છું ભેંસ દોવા. હા તો ઝડપથી ભેંસ દોજો, પછી હાંજે મોડું થાય તમારા હારાને વાળુમાં. અને હું બાજુવાળા ત્યાં જાઉં છું, મારે થોડું કામ છે ને, તોય પતાવીને આવું ને ત્યાં તમે ભેંસ દોઈ નાખજો. એ વાંધો નહીં મમ્મીજી, તમ તારે નિરાંતે આવી ગયો, હું ભેંસ દોઈ નાખે. અને ભેંસને ખાણ મેકું કે નહીં? પાછા ભૂલતા નહીં ખાણ મેકવાનું. હા મમ્મીજી, ખાણ મેકું ભાઈ. હવે હું કરું, એક તો આ ભેંસ પાટું મારે છે, બીક લાગે છે, એમાં હાહુએ દોવાનું કીધું. હવે હું કરું, કઈ હે નથી ઉઠતી. પણ એક વસ્તુ જ નક્કી છે, હાહુએ છે ને સફાઈ એટલી હારી કરી છે ને તે પોદળા બોદળા નથી એટલે બહુ વાઈસ નથી આવતી. વાયદો હારો કર્યો હાહુએ, ચોખાઈ હારી છે. આ હાહુએ આજ ભેંસ દોવાનું કીધું છે, કાલ સવારે ઉઠીને વાયદો કરવાનું ન કે. જો વાયદો કરવાનું કહે ને તો મને તો નકરી ઉલટી જાય છે. ભાષા એટલી ખરાબ આવે ને તો ઉબકા જ આવે નકરા. વાયદો કરવાનું ન કેમ તો હારું. હવે ભેંસ દોવાનું હું કરું, કઈ મગજમાં નથી આવતું. હસી મને તો ભૂલાઈ જાય છે. જીગર ઘેરે છે, લે જીગરને બોલાઈ લો. એ જીગર, હું કરો છો? અહીં આવો ને, થોડું કામ હતું. શું કામ છે? અહીંયાથી બોલી જા ને, હું અહીં કામ જ કરું છું. જીગર અહીં આવો ને, અહીંયા કામ છે તમારું. મારે નવરાઈ નથી, હું કામ જ કરું છું. મને ખબર છે તમે શું કામ કરો છો ને. બેઠા બેઠા ફોન માં રીલ્સ જોવો છો, ઘડીક નો જોવો તો નો હાલે. અહીં હાલો ને પ્લીઝ, વળી એવું શું કરો છો? થોડુંક કામ છે, આમ જોવો પછી વિયા જજો. શું કામ છે બોલ? જીગર આ ભેંસ દોતા પૂરી મને આવડી નથી ને, મમ્મીએ મને ભેંસ દોવાનું કીધું છે અને મને લાગે છે બીક. ભેંસ ક્યાંક પાટું મારશે તો આડા ઉભા રહ્યો ને તો હું ફટાફટ ભેંસ દોઈ લઉં. ભેંસ તારી જેવી નથી, હોજી છે, ઈ કઈ પાટું નહીં મારે. તારી જેવી એટલે તમે કેવા શું માંગો છો? હું તમને પાટા મારું છું? એવી વાત નથી જીગુ. નહીં તો જો ને કેવી વાત છે. તમારો મતલબ તો ઈ થયો ને કે ભેંસ હોજીને હું ગાંડી, હું તમને પાટા મારું છું એમ? જીગુ એવું કાઈ નથી, આ તો હું ખાલી મજાક કરતો હતો. અને આ હું તું લુગડા ધોવાનો ધોકો કેમ લઈને આવી છો? ધોકો લઈને એટલે આવી છો, ભેંસ પાટું મારે ને તો મારવા થાય. એ મગજ વગરની, મગજ થોડુંક હકાય. આ ધોકો લાવવાનો ન હોય, કોઈ ભાળી જાય તો દાંત કાઢશે. પરોણો હોય ને એ લાવવાનો હોય. પરોણો ઓલી બાજુ ખૂણામાં પડ્યો તો ન લઈ આવે. જીગર હવે ધોકો લઉં કે પરોણો લઉં, બે છે તો હરખું જ. એ હરખાની દીકરી, આજુબાજુ વાળા કોક આવી છે ના જોઈ જાય ને ધોકો તો દાંત કાઢશે. તને ગાંડી કે ગાંડી? ધોકો ન હોય, પરોણો હોય, બુદ્ધિ વગરની. એ ધોકાની પરોણાની વાત જવા દો, હું ભેંસ દોવા બેહું છું. ઘડીક તમે આડા ઉભા રહ્યો ને તો હું ભેંસ દોઈ લઉં, પ્લીઝ હાલો. એમ નહીં, કોરોનામાં બાએ 20 દિવસ તને ભેંસ દોતા શીખવાડી હતી, હજી નથી આવડી ને હજી બીક લાગે છે? બીક લાગે જ ને. આ તમારી ભેંસ છે આળવેતરીની, આપણે ડોલ મેકીને બેહે ને ત્યાં મળશે પાટા ઉલાળવા. પાટા તો ઉલાળશે, હારે પૂછડું આમથી આમ ફેરવા કરશે. મારા મોઢા ઉપર આવે પૂછડું. એ તારી આગળ મારે કઈક કહેવાય જાય, પૂછડાને ગાંઠ મારવાની હોય. ગાંઠ મારી દે ને એટલે મોઢા ઉપર ન આવે. એટલે એ તો મને ભૂલાઈ જ ગયો જીગર. બાએ મને શીખવાડ્યું હતું, ગાંઠ મારી દેવા એટલે મોઢા ઉપર ન આવે. હા તો હાલો, હું ભેંસ દોવા બેહું છું, તમે બાજુ ઉભા રહ્યો. હાલો, આ ધોકો રાખજો હાથમાં એટલે પાટા બાટા ન ઉલાળે. હાલો ની હું વિચાર કરો છો? તમે આ બાજુ ઉભા રહ્યો ને તે જો ભેંસ દોવા બે. મને લાગે છે બીક. હા ભાઈ, દોવા બે તો કરી, બાજુમાં જ ઊભો છો. બીકણી ની થાવ, બીકણી ની જ રહી. જો આ ધોકો પડ્યો ને રાખજો હાથમાં, પાટું ન ઉલાળવી જોઈએ ભેંસ. હા હવે તારે ભેંસ દોવા બેહવું છે કે હું વયો જાવ? એ બેહું છું હું, તમારે એટલી બધી ઉતાવળ છે? જીગર કેદી ઠેઠ ભેંસ દોઈતી હો, આ અજુગતું લાગે ભેંસ દોવાનું તો. એટલે શું ગુડતો, ક્યારેક ક્યારેક ભેંસ દોતી રહેતો, આ મગજ મારી ન થાય. પણ મારું માને કોણ? હા ભાઈ બસ ધ્યાન રાખજો, પાટું ન ઉલાળે. હજી તમે ધોકો નથી પકડ્યો, ધોકો હાથમાં લ્યો તો. નહીં, ભેંસ પાટું ઉલાળે. હું અહીં ઊભો છું ને ત્યાં લગી ભેંસ હલશે નહીં. તું દોવા માંડ, ત્યાં ધ્યાન રાખી. એ જીગર તમે સમજતા કેમ નથી? આ ડોબું કહેવાય, આનો ભરોસો ન કરાય. પાટું મારશે ને ફ્રેક્ચર થઈ જાય ને ખાટલો આવશે તો કરજો બધું ઘરનું કામ તમે. મેં તને કીધું ને, આ ભેંસ મારી એટલી હેવાય છે ને, હું હાથ ફેરવે એટલે પાટું નહીં ઉલાળે, પૂછડું નહીં ઉલાળે. તું શાંતિથી દોઈ લે. તું બેમાં બેક મનમાં જ કાઢી નાખ. બેકણી ની થાવ, બેકણી ની જ રહી. અને ત્યાં ધ્યાન રાખીને દોવા માંડ. હા, મારું તો કોઈ દી માયનું નથી આજ માને. હું કહું એ બધું ખોટું. પોતે કે હાસું, એન મમ્મી કે હાસું, એન પપ્પા કે હાસું.
પાટું મારશે ને જઈ મને ફ્રેક્ચર થાય ને તે ખબર પડશે. તને નહીં ફ્રેક્ચર થવા દઉં, તું શાંતિથી દો. મેં તને કીધું ને આ ભેં મારી એટલી હવાય છે ને હલશે નહીં. એટલે તું છે ને બે ફિકર થી બીક રાખ્યા વગર દોવા માંડ, શાંતિથી દોઈ લે, હલશે નહીં. હા આ ડોબો તમારી વાત સાંભળે ને એટલે હલે નહીં. આ ડોબુ જ મારી વાત સાંભળે છે, બીજું ક્યાં કોઈ મારી વાત સાંભળે છે? એટલે તમે કેવા હું માંગો છો? પાછી મગજમારી ચાલુ કરવી છે? મને શાંતિથી ભેજ દોવા દો. હું તમારી બધી વાત સમજુ છું. તમે હું કેવા માંગો છો ની? બસ મારે તને સમજાવું, તું ડોબાના વાતમાં તું સમજી ગઈ કે નહીં? એટલું મગજમાં બેહારીએ, આ ભેય મારું કયું કરે છે ને મારું સાંભળે છે. તું દો ને ત્યાં લગી પગ ઊંચો નહીં કરે. તાર જોવું હોય ને તો જોઈ લેજે. હા હા બસ હવે તમારું ભાષણ બંધ કરો, હું બધું સમજુ છું. આ તો શાંતિથી દોવા માંડ, મોડું થાય. હમણાં બાપુજી આવી જાય અને જમવાનું ટાણું થઈ જાય, એટલે ઝડપ રાખ થોડી. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારો જીગર. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. દોસ્તો પ્લીઝ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરીને જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.